કંઈ પણ વસ્તુ એ કહેવી બહુ ઇઝી છે, પણ જ્યારે કરવાની આવે ત્યારે હાર્ડ લાગતી હોય છે. તેવી જ રીતે અત્યારે જ્યારે હું જાતે રસોઈ બનાવું છું અને ત્યારે મને ખબર પડે છે કે હું હંમેશા મારા મમ્મીને કહેતી કે મમ્મી, સમયે તમે ચા નાસ્તો કરી લેવાનું રાખો. અને ઘણીવાર એવું થાય કે મમ્મીએ બપોરનું લંચ પણ બનાવી દીધું હોય, પણ તો એમને હજુ ચા ના પીતી હોય અને હું ગુસ્સે પણ થતી ઘણી વખત એમના ઉપર કે સમયે તમે ચા તો પી લો. અને અત્યારે જ્યારે હું રસોઈ બનાવું છું ત્યારે મને ખબર પડે છે કે લેડીઝની પ્રકૃતિ જ છે કે પહેલાં બધું કામ પતાવી દો અને પછી શાંતિથી નાસ્તો કરો. તો આ પ્રકૃતિને આપણે જ ચેન્જ કરવાની છે, કારણ કે આપણે ગાડીમાં પેટ્રોલ હશે તો ગાડી દોડશે, તો ગાડીમાં પેટ્રોલ નહીં હોય તો ગાડી દોડવાની છે. તો આપણે પણ એવું જ વિચારવાનું કે આપણું આ શરીર છે એને તમે સવારમાં થોડીક એનર્જી આપશો તો પછી આગળ ગાડી સરસ દોડશે. તો બધી બહેનો જે એવું વિચારતા હોય કે સવારમાં ઉઠીએ અને તરત જ રસોડામાં આવી જઈએ, રસોડામાં આવીને બીજું બધું પતાવી દો, પણ તમે જો નાસ્તો સવારે ઉઠીને નથી કરતા કે તમે કોઈ સવારમાં એવું ડ્રિંક નથી પીતા કે જેનાથી તમારા શરીરને સ્ફૂર્તિ મળે, તમારા શરીર ડિટોક્સ થાય, તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તો એ ભૂલ તમે ના કરતા અને સવારમાં પોતાના માટે 1 કલાક પોતાના માટે સમય ફાળવો. એ સવારમાં યોગ પ્રાણાયામ હોય કે પછી વોકિંગ હોય કે પછી મેડિટેશન હોય કે પછી તમે ગ્રેટિટ્યૂડ જર્નલ લખી શકો છો કે જેમાં તમે આભારી રહી શકો છો કે તમે કઈ કઈ વસ્તુ માટે તમે આભારી છો, ભગવાનને, તમારા પરિવારજનોને, તમારા આજુબાજુના સર્કલને. અને પછી સવારમાં નાસ્તો કરવાનું ભૂલતા નહીં. તો આજે હું પણ એવું જ કરવાની છું. અત્યારે હવે હું યોગ ક્લાસમાંથી આવી ગઈ છું અને લંચની મેં બધી રેડી પ્રિપરેશન કરી દીધી છે અને હવે હું બનાવીશ ઉપમા મારા માટે. તો પહેલાં નાસ્તો કરીશ અને પછી હું શાંતિથી લંચ બનાવીશ. તો તમે બધા પણ એવું જ કરજો. તમારા બોડીનું તમે ધ્યાન રાખો, ટેક કેર કરો, કારણ કે જ્યારે તમારું શરીર અશક્ત થશે અને જ્યારે તમે તમારા પરિવારને સભ્યને ફરિયાદ કરશો કે ઘરના આખા કામ કરવામાં મેં મારું ધ્યાન ના રાખ્યું, હે ને, તો ઘરના બધા સભ્યો શું કહેશે કે મેં થોડી કહ્યું હતું કે તું ઘરનું ધ્યાન રાખ ને તારું ધ્યાન ના રાખ. તો આપણું ધ્યાન રાખવું એ આપણી પ્રથમ પ્રાથમિકતા છે, આપણી જવાબદારી છે અને આપણે એમાં કંઈ સેલ્ફિશ નથી થઈ જવાના. કદાચ કોઈને બીક લાગતી હોય કે હું સવારમાં ઉઠીને બધા જ ઊંઘે છે ને હું નાસ્તો કરીશ તો બધાને કેવું લાગશે કે આ ઘરની વ્યક્તિ છે જે બધાને ખવડાવતા પહેલાં પોતે જ નાસ્તો કરી રહી છે. તો જરાય એમાં ચિંતા કરવાની જરૂર નથી, જરાય એવું વિચારવાની જરૂર નથી કે હું સેલ્ફિશ છું કે હું એકલ લૂડી છું. બધા મોડા ઉઠે તો મોડા નાસ્તો કરે, તો જેને વહેલો નાસ્તો કરવો હોય વહેલા ઉઠે. તો તમે બધા પણ આ રીતે પોતાનું ધ્યાન રાખો અને હેલ્ધી નાસ્તો કરો. સવારમાં ઉઠી અને તમે વિચારતા હોવ કે શું નાસ્તો કરવો, તો હેલ્ધી ફૂડનો તમે જુઓ અને હેલ્ધી નાસ્તો તમે પણ કરો અને તમારા પરિવારને પણ હેલ્ધી નાસ્તો કરાવો. કારણ કે તમે જેવી ટેવ રાખશો એવું જ ટેવો તમારા આવનારા ભવિષ્યમાં બધાને રહેશે. તમારું જોઈને તમારા બાળકો શીખશે, બાળકો ના હોય તો પછી તમારા આજુબાજુના તમને જોડાયેલા લોકો શીખશે, તમારા બહેનના દીકરાઓ શીખશે, દીકરીઓ શીખશે. તો તમારે એક રોલ મોડલ બનવાનું છે દરેક બહેનોએ કે તમે શ્રેષ્ઠ કરો. અને શ્રેષ્ઠ કરવા માટે એવું નથી કે તમે બીજા માટે શું શ્રેષ્ઠ કરો છો, તો સૌથી પહેલાં તો તમે તમારા પોતાના માટે શું શ્રેષ્ઠ કરી રહ્યા છો, તો એ તમારી સૌથી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. જય શ્રી કૃષ્ણ. ગુડ ડે.